દોસ્તો મારી પાસે અહીંયા તમારી ગણિતની એનસીઆરટીની ટેક્સ્ટબુક છે ધોરણ 10ની અને એની અંદર એક અગત્યનું ચેપ્ટર છે સમાંતર શ્રેણી જે 5મા નંબરનું છે અને એનું ટોટલ વેટેજ આ વખતની બોર્ડની પરીક્ષામાં 13 માર્ક્સનું છે. મતલબ એ 13 માર્ક્સ જો તમારે જોઈતા હોય તો હું તમને એના આઈએમપી દાખલા બતાવું છું. અહીંયા આવો, તમને ટેક્સ્ટબુકની અંદર ઓપન કરીને બતાવી દઉં. જો 5મા નંબરનું ચેપ્ટર છે સમાંતર શ્રેણી, ઓપન કરશો તમારી ટેક્સ્ટબુકની અંદર એટલે શરૂઆતની અંદર તમે જોશો ને તો આ બધું થિયોરિટિકલ છે જેની અંદરથી તમને ઓબ્જેક્ટિવ કદાચ આવે, બરાબર, કદાચ કહું છું, પરફેક્ટલી આવશે જેવું નથી કહેતો. 5.1 બી આખું જેવું છે કે જેની અંદરથી તમને ઓબ્જેક્ટિવ વગેરે કામ લાગી શકે, ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 સાથે. પણ એ પછી તમે જોશો તો ઉદાહરણ નંબર 3 નહીં પણ ઉદાહરણ નંબર જે 4 છે, જો એને તમારે ખાસ તૈયાર કરી લેવાનું, બરાબર, ટીક કરવું હોય તો કરી લેજો તમારી ટેક્સ્ટબુકની અંદર. ત્યારબાદ ઉદાહરણ 5 જવા દો, 6 જવા દો, 7 ને જવા દો. 8મા નંબરનું બી એક અગત્યનું ઉદાહરણ છે આ વર્ષ માટે, તો એને બી ખાસ તૈયાર કરી લેજો. 2 ઉદાહરણ મેં કીધા, 4 અને 8. ત્યારબાદ 5.2 ની અંદર આવી જાઓ. 5.2 ની અંદર 7મો દાખલો જે આવે છે એક અગત્યનો છે, 9મો દાખલો છે એક અગત્યનો છે અને પાછળ તમે જોશો તો આ એક જે જો 12મા નંબરનો એક ખાસ આ વખતે પૂછાય એવો છે. એ પછી 17મો છેલ્લેથી પદ શોધવાવાળું અને 18મા નંબરનો દાખલો આ એક અગત્યનો છે, તો આ ખાસ તમારે તૈયાર કરી લેવાના. આ બધા એન વાળા સૂત્રવાળા દાખલા થયા. તેવી જ રીતે એસએન વાળા સૂત્રની વાત કરીએ તો ઉદાહરણ નંબર 12 આ ઘણી બધી વખત બોર્ડમાં પૂછાયેલું છે અને પૂછાય એવો છે ઉદાહરણ નંબર 12. એની જોડે જોડે ઉદાહરણ નંબર 13 બી અગત્યનો છે, આ બી ખાસ તૈયાર કરી લેવાનો. 5.3 ની અંદર આવી જાઓ તો એની અંદર બી જોશો તો એક 8મો દાખલો અને એ પછી 9મો દાખલો, આ બે ખાસ અગત્યના છે, તો એને તૈયાર કરી લેજો. પાછળ તમે આવશો તો એની અંદર તમે જોશો તો અહીંયા જો એક દાખલો આપેલો છે શાળાના વિદ્યાર્થીઓએ સમગ્ર વાળો, આ સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે ખાસ અગત્યનો છે, 16 નંબરનો દાખલો, તો એને તૈયાર કરી લેજો. અને આ એક છે એ એક વખત બોર્ડમાં પૂછાયેલો છે, તો આ બી અગત્યનો છે. તો આ બે વ્યવહારિક દાખલા થયા. તો આ એ બધા દાખલા હતા કે જે આ વખતની મતલબ કે તમારી 2026ની બોર્ડની પરીક્ષા માટે કામના હતા. મેં વધારે દાખલા નથી બતાવ્યા, 8 થી 10 દાખલા જ બતાવ્યા છે, પણ એની તમે પ્રેક્ટિસ કરી લેશો તો તમારી તૈયારી સારી થઈ જશે. ફટાફટ આ જે રીલ છે એને સેવ કરી લો, તમારા મિત્રો જોડે શેર કરી લો અને તમારી ગણિતની તૈયારીને બૂસ્ટ કરી દો.